તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નલ સે જલ યોજના માત્ર કાગળો પર હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અહીંની છેવાડાના ગામડાની પ્રજા પર ભર ઉનાળે પીવાના પાણી માટે મોહતાજ થઈ રહ્યું છે। ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના ગામોનો વિકાસ માત્ર કાગળો પર જોવા મળી રહ્યો છે। તો મુગટપુરા તાબાના તુલસીપુરા ગામના રહીશો નલ સે જલ યોજનાથી વંચિત રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી પાઇપલાઇન તો નંખાયું છે, પણ પીવાનું પાણી ગામ લોકો તેમજ આજુબાજુના શ્રમિકોના મોઢે પણ લાગ્યું નથી। ત્યારે ભર ઉનાળે ત્યાંના રહીશો પીવાના પાણી વગર વલખા મારી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે સત્તામાં મદમસ્ત થયેલા નેતાઓ પ્રજાની કોઈ વાત સાંભળવા તૈયાર નથી। ત્યારે અધિકારીઓ પણ માત્ર ઓફિસ વર્ક કરી પ્રજાના ટેક્સના નાણાંનો દુર્વ્યય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। માસી તમારું નામ અને ગામ? અંસોયાબેન મારું નામ છે અને ઓજરાડા તુલસીપુરા ગામ। અત્યારે ભર ઉનાળો છે, પાણી માટે શું કહેશો? નલ જલ યોજના અમારું પાણી પહોંચી શક્યું નથી। કેટલા સમયથી? એ 2-3 વર્ષ થયા, પણ પાણીની તકલીફ છે જ, લાઈન પહોંચી નથી। શું કહેશો સરકારને? શું કહેશો? સરકાર જોડે માગીશું અમે કે અમારી લાઈન ચાલુ કરો। અત્યારે પાણી 150 માણસની પાણીની તકલીફ પડે છે, તે તમે નલ જલ યોજના વહેલી તકે પહોંચાડશો। આપનું નામ અને ગામ? મારું નામ પટેલ કેતુલ કુમાર જગદીશભાઈ, ગામ ઉજવાડા। અને આ જે એરિયા છે તુલસીપુરા લાટ છે, અહીંયા પાણીની બહુ સમય લગભગ 3 વર્ષથી પાણીની સમસ્યા છે। લગભગ આજુબાજુના 150થી 200 લોકો અહીંયા પાણી ભરવા છે, લઈ બી જાય છે। આજુબાજુ મુગટપુરા હજુપુરા બી છે, એ લોકો બી એમનું તો અહીંયા પાણી ખરાબ છે, લઈ જાય। જનરલની જે યોજના છે 3 વર્ષથી કશું કર્યું જ નહીં સરકારે। કશું ગમે કેટલી બધી અરજીઓ કરી આ તે કંઈ પાણીનો નિકાલ આવ્યો નથી। કઈ યોજના હતી આ જનરલ યોજના જે હતી ને, હજુ બધું ઠારે જ પડી, ખાલી કાગળિયા પર જ ચાલે છે। હજુ કઈ એનો કઈ નિકાલ નહીં આવે, કશું નથી પાણીનું। સરકારને શું કહેશો? સરકારને અમે ઘણી બધી નોટિસો મોકલી। આ જે નોટિસ બી છે અમારી જોડે, સીએમ લગીને અમે મોકલાયેલી છે, પણ કોઈ જવાબ આવ્યો નથી હજુ। વડીલ આપનું નામ અને ગામ? વિજયભાઈ અમીન, અમારું નામ, ગામ તુલસીપુરા, ઓઝાડા તાલુકો ઠાસરા। અમારે નર્સરી યોજના મૂકી છે, પણ લાઈન નાખી છે, પછી ખાલી કાગળ ઉપર જ બોલે છે। પાણી બિલકુલ પીવા લાયક અમારે રહ્યું નથી। પહેલો બોર કર્યો છે, બોર ફેલ ગયો, ત્યાર પછી અમે બીજો બોર કર્યો, એમાં પણ અત્યારે પાણી પીવા લાયક અમારા માટે નથી। લાઈન નાખી છે, પણ લાઈન એ લોકો પાણી સેવા લે અમે ફોન બહુ કર્યા, પણ કોઈ સાંભળતું નથી। માણસો મોકલે પણ આવીને પાસે કોન્ટ્રાક્ટરને આપ્યું છે, કોન્ટ્રાક્ટર પાઇપ નાખતા નથી। અત્યારે અમારે પીવા લાયક બિલકુલ પાણી નથી। બોલો શું કરવું અમે? તમે જાતે બોર કરાવ્યો? અમે જાતે બોર કર્યો હતો અમારા ઘરની સામે। અને અમારે આ જગ્યા એવી છે કે આજુબાજુના ગ્રામજનો ખેત મજૂરો બધા પાણી અહીં પીવે છે। બધા કહે ભાઈ કાકા કે પાણીનું કરો કંઈ, પણ અમે શું કરીએ ભાઈ? બહુ રજૂઆત કરી। આપનું નામ શું છે, ગામ શું છે? સરોજબેન વિજયભાઈ અમીન, તુલસીપુરા લાટ, ઓજરાડા તાબે। શું તકલીફો છે આપને? આ પાણીની તકલીફો અમારે બહુ છે, એટલે આ પાણીને લીધે જ અમે આ બધું કરવા માંગીએ છીએ। પહેલાં મેં અહીં નહોતું, આ પંપ હતો તારે મેં આ ધારાસભ્યને આવું ફોન કર્યો, બધી મિટિંગ ભરી તારે જ મેં આવું ઓધો ઉઠાવ્યો હતો। મેં જ રીતે બોલી હતી, અહીં અમારે જમણવાર રાખ્યો હતો તે એવું મેં કહ્યું હતું। તારે આ બોર કરી આલ્યો ને કે પંપે પાણી પીતો હતો સાહેબ, પણ કશી મજા નથી।